નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં વરસાદી માહોલમાં મકાન ધરાશાયી થવા તેમજ સ્લેબ તૂટવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ગેંડા સર્કલ પાસે આવેલા એક વૈભવી મોલના ત્રીજા માળની છતનો મોટો પોપડો તૂટી પડતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મકાનો ધરાશાયી થવા, સ્લેબ તૂટી પડવા અને વૃક્ષો પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે વૈભવી મોલોમાં પણ જતા લોકોએ હવે સાવચેતી રાખવાનો વારો આવ્યો છે. વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા વૈભવી મોલના ત્રીજા માળે છતનો મોટો પોપડો નીચે પડતા નીચે ઉપસ્થિત લોકોમાં ભારે ભયનું મોજું ફરી વળ્યું હતું. સદનસીબે આ ઘટના સમયે નીચે કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી. ત્યારે આવા વૈભવી મોલમાં બનેલી ઘટનાને લઈને તંત્રની સામે પણ સવાલો ઉઠ્યા છે. કારણ કે ફાયર સેફટી અને BU સર્ટિફિકેટના મુદ્દે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી હતી અને જ્યાં નીતિ નિયમોનો ભંગ જણાઈ આવે ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહી કરી હતી. પરંતુ હાલમાં એ ધૂળ ઉપર લીંપણ જેવી સ્થિતિમાં હોય એવું ફલિત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.